અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની લાગણી દુભાવનાર ઈસમની પોલીસે અટકાયત કરી હતી. લાગણી દુભાવવા બદલ યુવકે પોતાની સાઇટ પર પ્રથમ જાહેર માફી માંગતો વિડીયો પણ અપલોડ કરી વાયરલ કર્યો હતો. પોલીસ યુવકને અટક કરી પોલીસ મથકે લઈ આવતા જ આદિવાસી સમાજના ટોળા જામ્યા હતા અને જય આદિવાસીના નારા લગાવ્યા હતા. જોકે આદિવાસી સમાજના આગેવાનો પોલીસ ફરિયાદ ન આપતા પોલીસે અટકાયતી પગલા ભર્યા હતા. 2 દિવસ પૂર્વે અંકલેશ્વરમાં આદિવાસી સમાજના યુવાનો અને બહેનો અંગે અભદ્ર ટિપ્પણી પિંકેશ નામના ઈસમે કરી હતી, જે સોશિયલ મીડિયા પર મૂકતા વિવાદ ઊભો થયો હતો અને આદિવાસી સમાજના યુવાનોમાં રોષ ફેલાયો હતો. તેમના દ્વારા આ મુદ્દે ઈસમને જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. જોકે યુવક જાહેરમાં ન આવતા અંતે શનિવારના રોજ રેલી યોજી અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી યુવક સામે પગલાં ભરવા માંગ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા પુરાવાના આધારે યુવકને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા મૂળ અંદાડા અને હાલ હાંસોટ રોડ પર સંબંધીને ત્યાં રહેતા પિંકેશ પટેલની પોલીસે અટક કરી હતી અને ગતરોજ પોલીસ મથકે લઈ આવી હતી. આ અંગે આદિવાસી સમાજને જાણ થતાં જ ટોળે ટોળા જામ્યા હતા. પોલીસ મથકે લઈ આવતા જ આદિવાસી સમાજના યુવાનો દ્વારા જય આદિવાસી અને જય ભીમના નારા લગાવતા એક તબક્કે વાતાવરણ ગરમાયું હતું.